પાણી જવાથી અહીંયા કાટ લાગે છે, બધા સ્ક્રૂ ખોલી નાખે છે. તો હવે અંદરથી ચેક કરીએ. અંદર તો પાણી દેખાતું નથી. અહીંયા છે કેપેસિટર તેના. કેમ છો બધાને શુભ સવાર. તો અત્યારે તો આપણે જો આપણે વરસાદ આવ્યો ત્યારનું આપણે ઝાટકા મશીન બંધ જ છે. અને આ રીતના કેમ કે આ રીતના જો વાયર ખડ ઉગ્યું તેમાં આ રીતના જતા રહ્યા છે, ખડ પાગ્યું એટલે. તો આવાનું ઝાટકા મશીન ચાલુ ના કરાય, ન કે આમાં અર્થિંગ ઉતરી જાય અને ઝાટકા મશીન ખરાબ થઈ શકે. તો જો બધી જગ્યાએ તે રીતનું જ છે. તે કપાસ ચારી બાજુ બાંધેલ છે. જો આ રીતનો આપણો કપાસ છે. કપાસમાં આપણે જે વિકાસની જે દવા છાંટવાની હતી અને જેમાં આપણે ચૂસ્યો હતો તેની પણ દવા આપણે છાંટી છે. તો તેનું રિઝલ્ટ કેવું આવ્યું છે હું તમને પછી બતાવું. પહેલાં તો આપણે ઝાટકા મશીન અમે કરી નાખી, કેમ કે ઝાટકા મશીન પણ તે વરસાદ આવ્યો ત્યારનું તેમને તેમ પડ્યું છે. આપણે ઢાંકીને તો રાખ્યું હતું. તમે જુઓ તેની આજુબાજુ પણ કેટલું ઘાસ ઉગી ગયું છે. તો આપણે તેના પહેલાં તો ખોલી લઈએ અને બહાર કાઢીએ અને તેમાં પાણી તો નથી ગયું ને પહેલાં ચેક કરીએ અને પછી આપણે તેને ચાલુ કરીએ કે જો તેમાં જો પાણી જેવું અને આપણે ચાલુ કર્યું તો શોર્ટ સર્કિટ થઈને ખરાબ થઈ જશે. તો તેને પહેલાં તો આપણે ખોલી નાખી અને પછી તેને સાફ કરી નાખીએ અંદરથી. જો પાણી તો નથી જેવું, પરંતુ તમે જુઓ તેના પર કેટલી જીવાત ફરી રહી છે. જો તમે આટલી જીવાત નીકળી છે તો પહેલી તે ભાગી જાય ત્યાં સુધી આપણે પહેલાં મોટર જોતા આવીએ, કેમ કે વરસાદ આવ્યો ત્યારનું બધું તેમને તેમ પડ્યું છે, આપણે ચેક જ નથી કર્યું. તો અહીંયા છે આપણી મોટર તો કમ્પ્લીટ નાખેલી પડી છે, પરંતુ અંદર ખોલીને જોઈએ કે તેમાં પાણી તો નથી ગયું ને, કે મોટર પણ ખરાબ થઈ શકે. જો મોટર આ હાલમાં છે, મોટરમાંથી તો પાણી નથી આવ્યું. જો અહીંયા હતું નથી, તે આ રીતની માટી કાંઈક ઉપર આવી છે. તો મોટરને પહેલાં સાફ કરી નાખી. તો અહીં થોડું પાણી જવાથી અહીંયા કાટ લાગે છે, તમે જુઓ. અને જે તેનું ચાલુ બંધ કરવા માટે સ્ટાર્ટર હતું તેના પર આપણે ઢાંકેલું હતું, પરંતુ વરસાદમાં તે ઉડી ગયું હતું. તો જુઓ તે પણ ખુલ્લું પડ્યું છે. તો આપણે તેને પર પહેલાં સાફ કરી નાખીએ અને તેમાં પણ જો અહીંયાથી પાણી અંદર ના જ્યું હોય તો તે પણ આપણે ખોલીને ચેક કરીએ અને પછી આપણે મોટર ચાલુ કરીએ, પછી ઝાટકા મશીન ચાલુ કરીએ. પહેલાં તો બધું સાફ સફાઈ તેની કરી નાખીએ. જો આ રીતનું ચારી બાજુ જે ઘાસ ઉગ્યું તેને પણ આ રીતનું બધું ખોલી લેવું પડશે, કેમ કે આપણે રાતના ટાઈમે અહીંયા ચાલુ બંધ કરવા માટે આવવું પડે છે ઝાટકા મશીન, એટલે આવો કચરો અહીંયા ના રખાય. હવે ઝાટકા મશીન અહીંયાથી જુઓ અને તેના કનેક્શન હટાવી દઈએ. અર્થિંગનો વાયર છે અને આ મેન ઝાટકાનો વાયર. તો ચલો હવે ઝાટકા મશીનને ઊંચી જગ્યાએ મેલી અને તેને ખોલીએ અને અંદર કેવું મિકેનિઝમ હોય છે હું પણ તમને બતાવું. તો ઝાટકા મશીનના બધા સ્ક્રૂ ખોલી નાખે છે. તો હવે અંદરથી ચેક કરીએ. અંદર પાણી તો નથી ગયું. જો અંદરથી ઝાટકા મશીન કંઈક આવું આવે છે. આ છે 12 વોલ્ટની બેટરી અને આ છે પીસીબી સર્કિટ બોર્ડ. આ રહ્યું છે આ મોટું રહ્યું તે, અને આ છે 10 MFDનું કેપેસિટર અને આ રહ્યું છે એલિમીટર. આ છે સાયરન, જો હોર્ન જેવું આવે. અને આ સાઈડ છે તમે જુઓ ટ્રાન્સફોર્મર, જે ઓછા વોલ્ટેજને હાઈ વોલ્ટેજમાં કન્વર્ટ કરે. તે આ રીત મેન ઝાટકાનું જે આવે તે. જો અંદર તો પાણી નથી ગયું અને કમ્પ્લીટ છે આપણું ઝાટકા મશીન. જગ્યાએ જે ઝાટકા મશીન મેળવાનું છે ત્યાં બધું જે ઘાસ રહ્યું તે હટાવી દઈએ. આપણે અહીંયા સાફ સફાઈ કરી અને હતું ત્યારે તે આપણે ઝાટકા મશીન લગાવી દીધું છે. તો આવી રીતે કાંઈક લગાવ્યું છે આપણે ઝાટકા મશીન અને તેના પર આ રીતની થેલી ઢાંકી દીધી છે અને બીજી પણ આ રીતની ઢાંકી દઈએ, એટલે તેના માથે વરસાદનું પાણી પડે નહીં. આપણે ઝાટકા મશીનનું ટેસ્ટિંગ પર અત્યારે કર્યું, પરંતુ તેની બેટરી હાવ ડેડ પડી છે અને લાઇટ પણ નથી, ન કે ડાયરેક્ટ લાઇટ પર પણ તેને ચેક કરેલો. કેમ કે વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો તો રાતે, એટલે હું ઝાટકા બંધ કરવા માટે નહોતો આવ્યો. તો બેટરી સાવ ઉતરી જશે. તો લાઇટ આવે ત્યારે આપણે બેટરી થોડી વાર ચાર્જિંગ મેલી અને પછી આપણે ચેક કરીએ. જે આપણું સ્ટાર્ટર રહ્યું તે પણ આપણે ખોલીને ચેક કરી લઈએ કે તેમાં પાણી જીવ છે કે નહીં. તો પહેલાં તો આપણે તેને અહીંયાથી જે લાઇટનું કનેક્શન રહ્યું તેને હટાવી દઈએ. તો આ રીતનું કાંઈક અહીંયા ઉપરથી આ રહ્યું ખુલી જાય છે. તો અંદર તો પાણી દેખાતું નથી. જો અંદરથી કંઈક આનું મિકેનિઝમ આવું કંઈક છે. અને આ જગ્યાએ એક અંદર કેપેસિટર છે તેના, જે આ ખૂણો રહ્યો તેમાં હું તમને બતાવવાનો ટ્રાય કરું. અહીંયા છે આવું મિકેનિઝમ. સ્વિચીસ પડી છે, જે આપણે આ સ્વિચીસ ખરાબ થઈ જતી તે બદલાઈ હતી. તો આ જગ્યાએ તે રાખી દીધી છે અને અહીંયા છે કેપેસિટર તેના. તો આ કેપેસિટર આમાં હાલ તો કોઈ કામના નથી, કેમ કે આ કેપેસિટર જે રહ્યા તે કેપેસિટર આપણે સમરસીબલ ચલાવવું હોય તો તે કેપેસિટર કામ આવે છે. અને સમરસીબલમાં પણ આ રહ્યું કે સ્ટાર્ટર કામ આવી જાય, એટલા માટે જ આપણે લાવ્યા હતા. પણ હાલ તો આપણે મોનોબ્લોક જે બારે મોટર લગાવવાની આવે તે મોટર જ આપણે વાપરીએ છીએ.
તો તેમાં જે આ રીતની તેને મોનોબ્લોક કહેવાય અને સમરસીબલ એટલે કે પાણીમાં અંદર રાખવાની મોટર આવે તે. તો આમાં તો જે બારે મોનોબ્લોક મોટર આવે તેના કેપેસિટર તો તેની સાથે જ અટેચ આવે છે. એટલે આમાંથી આપણે જે આ સ્ટાર્ટર રહ્યું તેમાંથી આપણે કેપેસિટર તો કાઢી અને ત્યાં જ મૂકી દીધા હતા. તો અંદર પાણી નથી કમ્પ્લીટ છે તો તેને પાછું બંધ કરી દઈએ કેમ કે અને આ છે એમ્પિયર મીટર લોડ લે તે અહીંયા બતાવે છે અને આ વોલ્ટ મીટર જે લાઇટ કેટલી આવે છે તે એ બતાવે. તો બંને ચાલુ જ છે કમ્પ્લીટ છે. તો ચલો પાછું ફિટિંગ તો એને કરી દઈએ અને અહીંયાથી વાયરનું કનેક્શન આપી દઈએ અને જ્યારે લાઇટ આવે ત્યારે આપણે આને જ પણ ચેક થઈ જાય અને પછી આપણે મોટર પણ સ્ટાર્ટ કરીને ચેક કરી લઈએ અને આપણું ઝાટકા મશીન પણ ચેક કરી લઈએ. તો અત્યારે તો લાઇટ નથી, પહેલાં લાઇટ આવે પછી આપણે ચેક કરીએ. લાઇટનું કનેક્શન તો હાલી દીધું છે પરંતુ હજી લાઇટ આવી નથી. તમે જો વોલ્ટેજ હજી 0 જ છે અને આ રીતની આપણે ઉપર થેલી ઢાંકી દીધી છે અને આ જગ્યાએ માટી પણ દીધી છે એટલે આ વખતે નહીં ઉડે. એટલે હવે આના પર વરસાદનું પાણી નહીં પડે અને ઝાટકા મશીન પણ આવી રીતનું કરી દીધું છે અને મોટર પણ તમે જુઓ અત્યારે તો આપણે ઉપર આ રીતનું કંઈક ઢાંકી દઈએ. આપણે લાઇટ આવે એટલે ચેક કરી અને પછી તેને સરખી રીતે ઢાંકશું. આપણું શાકભાજી અહીંયા વાવ્યું તો તે જો આવડું કાંઈક આપણે શાકભાજી થઈ ગયું છે. આ છે સોરાના છોડ અને અહીંયા છે પાપડીના છોડ. હવે આપણે ઝાટકા મશીનના વાયર જે ઘાસમાં આવી ગયા તે આપણે હવે સરખી કરી નાખીએ. એમ કે અહીંયા જુઓ તમે આ રીતના વાયર અંદર છે એટલે આને થોડોક અધર કરી નાખીએ અને અહીંયાથી ઘાસ થોડુંક આ રીતનું ખોડી લઈએ એટલે આખો વાયર સાફ થઈ જાય. પછી આપણે ઝાટકા મશીનને આજથી ચાલુ કરી દઈશું અંદર.